જો આપણે કારેલાની કટકીનું શાક બનાવ્યું છે, ડાયરેક્ટ બનાવ્યું છે, બાફા વગરનું જ આપણે બનાવ્યું છે અને ડુંગળીનો વઘારને એવું લઈને બનાવ્યું છે ને એકદમ સરસ બનાવ્યું છે. આમ સાદું અને સિમ્પલ બનાવ્યું છે અને એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને સારું શાક બનાવ્યું છે. આગળ અમારો વિડીયો જોઈજો, મેં કઈ રીતનું બનાવ્યું છે, તમે પણ એ રીતનું જ બનાવજો. એકદમ સરસ બને છે કારેલાની કટકીનું શાક. જય માતાજી બધાને, હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાનું છે કારેલાનું શાક. આપણે આ કારેલા લઈ લીધા છે તાજા અને એકદમ સરસ વાડીના જ છે. અને આપણે આજે કારેલાનું શાક એ રીતનું બનાવવાનું છે. કારેલાને બાફવાના નથી અને કાંઈ નહીં. આપણે જો આ રીતની સાલ ઉતારીને અને ડાયરેક્ટ જ આજે શાક બનાવવાનું છે. આપણે આ રીતની સાલ ઉતારીને એકદમ સરસ અને આપણે આની ઝીણી ઝીણી કટકી કરીને અને તૈયાર કરીને પછી આપણે એનું શાક એ રીતનું બનાવવાનું છે, એટલે બાફા ન પડે. જો આ રીતની આપણે સાલ ઉતારી નાખવી ને એટલે જો આમ વચ્ચેથી આપણે ભાગ કરી નાખવાનો. વચ્ચેથી ભાગ કરીને આપણે જો આ કારેલાના બી હોય એને જો આ રીતના આપણે નખેથી કાઢી લેવાના. એકદમ સરસ તમે જોઈ શકો છો નીકળી જાય છે. આપણે એ રીતના જો બધાય કારેલાને સરસ મજાની સાલ ઉતારીને આ રીતના બી કાઢીને ને આપણે જો આ રીતની આમ વચ્ચેથી આ રીતના શીરા કરી અને જો આપણે આ રીતની ઝીણી ઝીણી કટકી આવી કરવાની છે. બધી કટકી આપણે આ રીતની જ કારેલાની કરી વાળવાની છે. એકદમ સરસ, એટલે આપણે કારેલાને બાફવા ન પડે. જો આપણે કારેલાની કટકી એકદમ સરસ મજાની કરી વાળી છે આ રીતની માપસરની, અને આપણે બે પાણીએ સરસ મજાના ધોઈ પણ લીધા છે. આપણે કાણાવાળી વસ્તુમાં કાઢી લીધા છે અને આપણે ટમેટા નાખવાના છે શાકમાં, એટલે ખાટું મીઠું શાક બને. અને ડુંગળીનો વઘાર કરવાનો છે. ડુંગળી હોતને સુધારી લીધી છે અને ટમેટા પણ સુધારીને તૈયાર કરી લીધા છે અને વગેરે બધા મસાલા. આપણે લસણવાળું મરચું છે એકદમ સરસ. અને હવે આપણે ગેસ ચાલુ કરી દેવી. આ શાક આપણે કુકરમાં બનાવવાનું છે, બાફી નહીં, એટલે ડાયરેક્ટ કુકરમાં જ બનાવવાનું છે. એટલે આપણે કુકર મૂકી દીધું છે અને હવે આપણે તેલ એમાં નાખી દેવી. 3 પાવડા તેલ નાખવાનું છે. તેલને આપણે આવવા દેવાનું છે. તેલ આપણે જો આવી ગયું છે અને આપણે નાખી દેવી રાઈ, અને હશે જીરું, હશે હિંગ, હશે હળદર. હવે આપણે પેલા ડુંગળી નાખવાની છે, એટલે ડુંગળીનો વઘાર કરી નાખવી. આપણે કારેલાનું શાક બનાવવાનું છે એટલે આપણે આ ડુંગળી નાખીને વઘાર કરવાનું છે. એટલે ડુંગળી પેલા આપણે વઘારમાં નાખીએ છીએ. હવે આપણે એમાં નાખી દેવાના છે આ બટકા આપણે કારેલાના, એટલે એ પણ તેલમાં સરસ મજાના મિક્સ થઈ જાય અને શાક આપણું સ્વાદિષ્ટ અને મીઠું બને. આપણે કારેલાનું શાક સહેજે કડવું ન બને એ રીતનું જ બનાવવાનું છે. હવે જો આપણે તેલમાં એને પણ આ રીતનું મિક્સ કરી વાળવાનું. એકદમ સરસ મિક્સ કરી વાળ્યા છે આપણે કારેલા. આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અને આપણે કારેલા કડવા હોય એટલે આપણે 2 ચમચી ખાંડ નાખવાની છે, એટલે કડવાશ ન રહે, ઓછી થઈ જાય. બાળકોને હોતન ભાવે, નહીતર કડવું લાગે તો પાછા બાળકોને ભાવે નહીં. એટલે જો આપણે આ રીતનું મિક્સ કરી વાળવાનું છે મીઠું અને મોરસ નાખીને એકદમ સરસ. હવે આપણે એમાં નાખી દેવાના છે ટમેટા. ટમેટા નાખવાથી આપણે કડવાશ ઓછી આવે એટલે આપણે ટમેટા નાખીએ છીએ. એકદમ સરસ આ શાક બને છે. ટમેટા, ડુંગળી અને કારેલા નાખીને સહેજે કડવું નો શાક થાય. એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. એકદમ સરસ મિક્સ કરી વાળ્યા છે. આને આપણે એક વિસલ આપણે કરી લેવાની છે બંધ કરીને. 1 થી 2 વિસલ થાય ત્યાં લગન આપણે સડવા દેવાનું છે ધીમા ગેસે. એકદમ સરસ પછી આપણે જોઈ લેવી. જો તેલમાં એકદમ સરસ મજાના આ રીતના સડી ગયા છે. હજી થોડા થોડા કાચા છે, પણ આપણે 2 વિસલ કરી એટલે તેલમાં જો એકદમ સરસ આ રીતનો કલર પણ બદલી ગયો છે ને એકદમ સરસ. હવે આપણે એમાં નાખવાનું છે આ લસણવાળું મરચું છે. લસણવાળું જો આ રીતનું મરચું વચ્ચે જ આપણે તેલમાં મિક્સ કરવાનું છે. એકદમ સરસ જો આ રીતનું તેલમાં મિક્સ કરીને અને સરસ મજાનું આ રીતનું મિક્સ કરી વાળવાનું. અને મરચાંને કાચું ન રહેવું પડે, સરસ મજાનું પકવવાનું છે.
સેજય કાસું ન રહેવું પડે. જો મરચું આપણે આ રીતનું મિક્સ કરી વાળવાનું. પછી આપણે આમાં નાખવાનું છે મરચું સડી જાય એટલે 2 ઘોટડા પાણી નાખવાનું છે. બહુ ઝાઝું નથી નાખવાનું, કારણ કે આ રસ્સાવાળું નથી કરવાનું, કોરું જ કરવાનું છે. એટલે આપણે ખાલી કારેલા થોડા ઝાઝા સડી ગયા છે ને થોડા ઝાઝા નથી સડ્યા એટલે 2 કોગળા પાણી નાખવાનું છે. એકદમ સરસ થઈ જાય એટલે શાક જો આ રીતનું મિક્સ કરી વાળવાનું મરચાંને ને એકદમ સરસ વાસનું આવી પડે. સેજય કાસું રહે એનું એટલે મરચું પણ આપણું એકદમ સરસ સડી જાય. મરચું આપણે સડી ગયું છે ને આપણે નાખવાનું છે એમાં 2 થી 3 ચમચા પાણી. એટલે આ 3 ચમચા આપણે પાણી નાખવાનું છે. પાણી નાખીને આપણે જો આ રીતનું હલાવી નાખવાનું છે. અને હવે આપણે કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે. બંધ કરીને આપણે આને 2 વિસલ કરી લેવાની છે. 2 વિસલમાં એકદમ સરસ કારેલા આપણા સડી જાય. જો એકદમ સરસ મજાનો આપણે રસો બળી ગયો છે અને એકદમ સરસ મજાના આપણે કારેલા જે છે બટકા એ બધા એકદમ સરસ મજાના સડી ગયા છે. તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ તેલમાં જ નકરું બનાવ્યું હોય એ રીતનું શાક બનાવ્યું છે. એકદમ સરસ બન્યું છે. હવે આપણે એમાં નાખવાનો છે ચણાનો લોટ. આ 1 જ ચમચી ચણાનો લોટ નાખવાનો છે, બહુ ઝાઝો નથી નાખવાનો. ચણાના લોટને જો આ રીતનો આપણે મિક્સ કરી વાળવાનો છે એટલે શાક આપણું કડવું ન લાગે. એટલા માટે આપણે ચણાનો લોટ પણ નાખ્યો છે. જો આ રીતનો ચણાનો લોટ નાખી દેવાનો અને એકદમ સરસ ચણાનો લોટને સડવા દેવાનો છે. તમે જોઈ શકો છો ચણાનો લોટ પણ એકદમ સરસ મજાનો મિક્સ થઈ ગયો અને સરસ મજાનો સડી પણ ગયો છે. હવે આપણે કારેલાનું શાક એકદમ સરસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક બન્યું છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. આપણે કારેલાનું શાક બટકાનું બનાવ્યું છે એકદમ સરસ ટેસ્ટી.